ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ તેમજ 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગોંડલના સુલતાનપુર ગામ ખાતે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ દ્વારા 15મી ઓગસ્ટને 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુલતાનપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ સોલંકી દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને તમામ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી. પોલીસ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિન અનુસંધાને સુલતાનપુર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પીએસઆઈ આર સોલંકીના નેજા હેઠળ પ્રકૃતિની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુલતાનપુરના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી આર સોલંકી તથા રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર દ્વારા તથા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, સહકારી જૂથ મંડળીના સદસ્યો, શિક્ષકો તથા આસપાસના ગામોના વિવિધ આગેવાનો, ગામ લોકો તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ આ તકે 25 અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું રોપણ કરી પ્રકૃતિનો વારસો જાળવવાનો સુંદર મેસેજ સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવ્યો હતો. આવેલા તમામ લોકોનો પીએસઆઈ સોલંકી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. કમલેશ રાવરાણીનો રિપોર્ટ, તન્ના સમાચાર, સુલતાનપુર.